તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ગવાર ઢોકળીનું શાક, જેમાં આપણે બેસનની ઢોકળી બનાવવાના છીએ। આ ઢોકળીનું શાક એકદમ ચટાકેદાર અને મસ્ત લાગે છે। તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી। ગવાર ઢોકળી બનાવવા માટે વપરાતી સામગ્રી એકદમ ઇઝી છે, જે ઘરમાં અવેલેબલ હોય છે તેવી જ સામગ્રી આપણે લીધી છે। સૌપ્રથમ ગેસ ઓન કરી તેની ઉપર એક કઢાઈ મૂકીશું। તે ગરમ થાય એટલે તેની અંદર લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું અને 1 ચમચી અજમાનો વઘાર કરીશું। ત્યારબાદ તેની અંદર ઝીણી સમારેલી 1 બાઉલ જેટલી ડુંગળી એડ કરી બરાબર રીતે તેને સાંતળી લઈશું। ડુંગળી સંતળાય એટલે તેની અંદર 1 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી એની કાચી વાસ ઉડી જાય ત્યાં સુધી તેને કૂક કરીશું। ત્યારબાદ તેની અંદર 1 બાઉલ જેટલા ટામેટાં એડ કરી તેની અંદર સ્વાદ અનુસાર 1 ચમચી જેટલું મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી ઢક્કણ ઢાંકીને ટામેટાને બફાવા દઈશું। તો હવે આપણા ટામેટાં બફાઈ ગયા છે, તેને બરાબર રીતે મિક્સ કરીને મસાલા કરીશું। 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ચપટીક હળદર અને મીઠું એડ કરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ ધોઈને સમારેલી ગવાર એડ કરી લઈશું અને તેને બરાબર રીતે મિક્સ કરી દઈશું। હવે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી ઢક્કણ ઢાંકીને તેને બફાવા માટે મૂકી દઈશું। બીજી તરફ હવે આપણે ઢોકળી બનાવીશું। તેની માટે 1 બાઉલ જેટલું બેસન, તેની અંદર 1/2 ચમચી જેટલું હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું, અજમો, આદુ લસણ મરચાંની પેસ્ટ, કોથમીર અને લાલ લસણની ચટણી એડ કરીને તેલ નાખી બરાબર રીતે મિક્સ કરી લઈશું। થોડું થોડું પાણી એડ કરતા જઈને એકદમ મીડિયમ લોટ બાંધીશું। લોટ તૈયાર થાય એટલે હવે આપણી ગવાર ઉકળી રહી છે તેની અંદર જ આપણે તેને વિડીયોમાં બતાવે છે તે જ રીતે ગોળ ગવાર બનાવીને તેની અંદર એડ કરી લઈશું। ત્યારબાદ તેને ઢક્કણ ઢાંકીને 10 મિનિટ માટે કૂક થવા દઈશું। ગવાર અને ઢોકળી બંને મસ્ત મજાના કૂક થઈ ગયા છે, તો આપણું શાક તૈયાર છે। તેની ઉપર ધાણા નાખીને ગાર્નિશિંગ કરીશું। તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી એવી ગવાર ઢોકળીનું શાક। તો આવી જ ઇઝી, ક્વિક અને હેલ્ધી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।